Kalian દાયરા રામ રામ ને સીતારામ કે દાયરો બધી મજામાં મેં ભાઈ એકદમ મજામાં અને સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો બસ મિત્રો અટાણે આખું આપણું તબેલાનું બધું જોવો કે કામકાજ આખું કરી લીધું, દોવાનું નીરનું આખું બધું એક વાહિદાની હું બાકી છે અને મારે અટાણે મારે નીકળવાનું છે બહાર ગામ. તો હું રેડી થઈ ગયો અને બસ મારીમાં રેડી થાય એટલે નીકળીએ અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં બન્યા રહીજો. મારમાં થઈ ગયા તૈયાર એમ નીકળીએ. આજ મારા બાપોને આરતી ને જી કરે ઈ પીહું નહીં. મિત્રો ટાણે અમે આવ્યા મેખડીએ અને મારીમાં હે પબાતાના 2 વાગા. પબુઆ તો છે ને પહેલાં અમારા સગનમાં પહેલાં ગામમાં રહેતા ને તો એક જ ઓહેરીએ રહેતા એટલે હાલ એ સંબંધ છે તે જતા આવતા હોય. તો મારીમાં ના 2 વાગા ને હું આ ભાગે આવ્યો કારણ કે અમારે આ 2 જગ્યાએ ફોગર સિસ્ટમ ફિટ કરવાની છે, આખી ઇન્સ્ટોલ કરવાની છે. તો વરી ગયા તો એક ધારું થઈ જાય. આ છે ને સોલાર માથે જ અમારે કરવી, જે અમે કર્યું ને એ જ રીતના આખું બનાવવાનું છે. સીતારામ. હા આ જોઈ આખો ફુવારાનો લબાસો છે. આ પછી ટ્રાટું કર્યું, ટાઈટ ન લાગે ને એવું હાટું જો કે આ તો ટાઈટ ઓછી જ લાગે, અમારે ટાઈટ ભૂકા કાઢે. અને વાસળી એક છે એ અમારે ઘેર આવે ગઈ. એ ભણી દેખે ને તું જો આ ફિટિંગ કરવાનું છે આખી ઢારિયામાં ફુવારા. જો આખો સામાન આવે ગયો ફુવારાનો, મોટર, પછી આમાં છે ટાઈમર, ફુવારા, આ 2 નળિયું, પછી આ બંધ ચાલુની મેન સ્વિચ. અને પહેલાં લક્ષ્મણ મામાને ફિટ કરવાનું છે કારણ કે પાછા ઢોર અવર અંદર બંધાતા જાય એ રીતના આખું ફિટિંગ કરવાનું છે. તો ફિટિંગ હાલે ભાઈ નળડીનું. આમાં છે ને ચેનલ મારે કરશે છે વાયર આટીઓ હતી મારી પડી. જો આ સાઈડ થઈ ગઈ રાજ બટન, જો આ રીતે વાયરને આટીઓ લાગતી હોય. અઢારિયું તો હોય ને, હા તો ડાયરેક્ટ સાપડા લાગી જાય તમારે છે. બસ હવે ફુવારા ફિટ કરવાનું ચાલુ કરી દીધું ને આ એક કરી દીધો. ના એવું પી નડી જાણવી. હા આપણી નથી પૂછતા. બસ જો બધું ફિટિંગ તો થઈ ગયું ને આ બોક્સની અંદર જો આ ટાઈમર ને આ મોટર આવી ગઈ ને આ એની શાપ આવે છે ચાલુ બંધ કરવાની. પછી બેટરી મારી દઈએ ને થોડીક વાર એની ટેસ્ટિંગ કરી લઈ. હું જો આ એની વાલ લાગે કે ફુવારા મુજુફઈ અટાણે બનાવે ભજીયા. દીપકભાઈ મહેમાન થયો ને મારે ગઈર્યા ભજીયા પછી તીખા ભજીયા ભાઈ હે. હા ભાવે જ ને. પૂડા ને કરવા, પૂડાથી તો કઈને ભજીયા હેલા પડે કરવા. પૂડામાં પીંજી થાય. હાલો હવે અમે ફિટિંગ કરવા વરી ગઈએ. તો જો એટલે લખન કાકાને બહુ ફુવારા ફિટ થઈ ગયા ને એવું બા કરે સેટ. પછી બધા ભેગું કરીશું. કોલર બંધ પડી ગઈ એટલે હા
બસ જો અટાણે છે ને સાહેબ આવ્યા સારવાર માટે. હા સાચી વાત છે. હા ખાઈ કહે કસાય બમાર નહીં. એને સારું નહીં ઉપર ખોટો અસર પડે. હા હા ગાડી ઉપર બેરી ઉપર. હા હા હા. અસર છે નહીં નેટ 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 બેક્ટેરિયા નહીં. હા તો કામ ન કરે. ચેક કરવું, હા ચેક કરાવવી પડે. હા. સુગર બુગર ખપતું હોય તો નક્કી ન કહેવાય. કડવું પૂછો. રાજ ફિટિંગ કરે. રાત બે ક્ષણે ફુવારા સાથે એકવા દઈએ. એ જેવા ફુવારા થઈ ગયા કમ્પ્લીટ એવા બોક્સમાં આખું મોટર ને ટાઈમર ને એ બધું ફિટ કરવાનું હે. હાલો અટાણે જેવી ફી બનાવે ભજીયા દીપક તીખા. આખો દેવાય ફુવારા ફિટ કરવાથી. ફુવારા વાળા થઈ ગયા. હા ફુવારા વાળા થઈ ગયા. ગઈ ગયો. હા એમાં દીયો ભાઈ ખાલી ચોકડી દીદી જમાઈ આવ્યો ને. નહીં આ બસારે આગળ જ કરતો ત્યાં કા આપના દેખાડા જારવું તો ખરે. મારા લોકો માગે બધા. ભાઈ તો હું જીયા દેવી શાક બનાવી. ભાઈ તો હું જીયા દેવી. તેલના ડીબા ઉપર. એ પણ ગાડી નાખે કાઢી. અરે ગાડી. તો ગાડી મારે ગાડી. બાઈ ગાડી લીધા. આ જોવા ઉપર છે ને આ રીતના સોલાર લગાડી દીધી. હાલો તો આપણે ફુવારા કમ્પ્લીટ થઈ ગયા ને આ રીતનું ફિટિંગ કર્યું અને આ સ્વાદ ટાઈમર પહેલાં સેટ કરી લઈએ. હા 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 રેડી છે. હા નારે રોકા કોઈ ને બાપુ માટે નવી બેટરી લે કરે ને ચાલો. હાલો સૌ ફુવારા. આનો પૈસા હા હા હા. સેટિંગ આવે નોક નોક તાર ચાલુ થઈ જાય પાછું ન થાય. આ કઈ જગ્યા બંધ એવું કઈ ચાલુ. હા હા. આખો પાવર નો કાઢે આખો લાઈફમાં નો હોય. આખો પાવર નો કાઢતી હોય તો નાગા જણા તો આવ્યા ફુવારા જોવા
ને બે જગ્યાએ કમ્પ્લીટ ફુવારા ફિટિંગ થઈ ગયા. એવો કરો તમે કંઈક નવીન. વળને હા ઓલું એને જા છેડો નો ચડે કાંઈ ગોતે કે આવે કાંથી આ બધું. તું આને મૂકી કઈ ખબર પડે નહીં એ કઈ ફુવારો જ નથી થતો. ના ભાઈ એ ઘરે જ થતા પાછા થતા જ ને બગડ્યું હતી એ તો બોલે એ ઘડીક બોલ્યા કઈ ઘડીક આણો દે ઘડીક કૂકડે ઘડીક ને કૂકડતા ને ઓલે રેડીએ ગાહે કામ કરે હું તો તમારો અમને કઈ એમાં ખબર પડે અમે આપણે તમે અમને એક હોશિયાર છે બાપુ ફેસબુકમાં લાઈવ કરી દીધું એ ક્યાંથી ખબર પડે પડતે જાય ને વર્તે ગોલા વળતે જાય ને પહેલા એ જગ્યાએ જો બસ આખું કામકાજ કમ્પ્લીટ કરી લીધું. સેટિંગને જે કંઈ થોડા જાજુ બાકી હતું એ આખું કમ્પ્લીટ કરી લીધું. અને આ વિડીયોને અહીં પૂરો કરીએ. પાછા મળીશું નવા વિડીયોમાં. બાય બાય. અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.